હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? ઓકે, તો હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા. ઓકે, ઘન અવસ્થાની અંદર મિત્રો આમ તો પદાર્થની અવસ્થા આપણે સ્ટડી 3 કરીએ છીએ. આમ 5 અવસ્થા છે. કોઈ પણ પદાર્થની અવસ્થા 5 છે. ખબર છે ને તમને? ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બેઝ. એમાંથી આપણે સ્ટડી કરીએ છીએ 3 નો: ઘન, પ્રવાહી અને વાયુ. એમાંની પ્રવાહી અને વાયુ અવસ્થા તમે 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. અને હવે આપણે ચર્ચા કરવાની છે ઘન અવસ્થાની ચર્ચા કરવાની છે. ઓકે મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું ઘન અવસ્થા. ચાલો મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આપણે પદાર્થની અવસ્થા, ઘન અવસ્થા વિશે. ઓકે, સૌથી પહેલા તો ઘન અવસ્થાની હું તમને ડેફિનેશન આપી દઉં કે ઘન અવસ્થા અથવા ઘન પદાર્થ કોને કહેવામાં આવે મિત્રો. ઘન પદાર્થ એટલે તમે વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપી શકો કે દ્રવ્યનો ચોક્કસ ભાગ કે જે ખૂબ જ પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ થી જોડાયેલો હોય તેને ઘન પદાર્થ કહે છે. દ્રવ્યનો ચોક્કસ ભાગ એટલે દ્રવ્ય, કોઈ નાનું એવું દ્રવ્ય, બરાબર? દ્રવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ કોઈ પણ સ્વરૂપે હોય છે. પણ દ્રવ્યનો એવો ભાગ, એવું દ્રવ્ય કે જેમાં અણુઓ એકદમ પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય એવા પદાર્થને ઘન પદાર્થ કહેવામાં આવે છે. ઘન પદાર્થ અણુઓ નજીક છે. લાક્ષણિકતાઓ તમે બધા ભણી ગયા છો. આગળના ધોરણની અંદર મિત્રો તમે આ બધી વસ્તુ ભણી ગયા છો. ઘન પદાર્થની લાક્ષણિકતાઓ તમે ઘન પદાર્થની ભણી ગયા છો કે ઘન પદાર્થને ચોક્કસ કદ, આકાર, ખબર છે ને? આકાર પણ ચોક્કસ હોય ઘન પદાર્થનો. પછી ભલે અનિયમિત હોય તોય ભલે, બરાબર, પણ ચોક્કસ આકાર હોય છે. આકાર ચોક્કસ હોય છે. એને કદ ચોક્કસ હોય છે, બરાબર? એનું કદ કેવું છે? ચોક્કસ છે. તો ચોક્કસ કદ અને આકાર. હવે શેપ, આકાર એટલે શેપ, ચોક્કસ શેપ હોય છે અને ચોક્કસ એનું કદ હોય છે. ચોક્કસ કદ અને આકાર હોય છે. આ સિવાય ઘન પદાર્થની અંદર અણુઓ અથવા ઘટક કણો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. અણુઓ ખૂબ જ નજીક હોય અને અણુઓ જેમ નજીક હોય એમ તેમની વચ્ચેનું એટલે કે અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય બળ ખૂબ જ પ્રબળ હોય છે. અસંકોચનીયતા નો ગુણધર્મ ધરાવે છે. અસંકોચનીય મતલબ કે ઘન પદાર્થને આપણે સંકોચી શકતા નથી, એને આપણે દબાવી શકતા નથી. ઘન પદાર્થને પ્રેસ કરીએ અને દબાઈ જાય એવું થતું નથી મિત્રો. એટલે કેવો હોય છે? અસંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે, અસંકોચનીય છે.
ઘન પદાર્થો સખત અને મજબૂત હોય છે. અને લાસ્ટમાં કે ઘન પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ તો દાખલા તરીકે આપણી ઘરે જે આપણે જમવામાં યુઝ કરીએ છીએ મીઠું NaCl એક પ્રકારનો ઘન પદાર્થ છે. NaCl, KCl આ બધા ઘન પદાર્થો. શુગર જે આપણે યુઝ કરીએ છીએ, એ સિવાય ગ્લાસ, કાચ, ઓકે, પ્લાસ્ટિક. તો આ બધી જ વસ્તુઓ છે એ બધા જ ઘન પદાર્થો. રબર, ગ્લાસ, પ્લાસ્ટિક, NaCl, શુગર આ બધી જ વસ્તુઓ ઘન પદાર્થો છે, બરાબર, જે આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય ઇન્ટ્રોડક્શન હતું આ મિત્રો. આ હતું જસ્ટ સામાન્ય ઇન્ટ્રોડક્શન. હવે આપણે આગળ વધીએ છીએ આપણા ટેક્સ્ટબુકના સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર કે ઘન પદાર્થોનું એમની લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ. બરાબર છે મિત્રો. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો તફાવત. જે તફાવત છે ઘન પદાર્થની લાક્ષણિકતાના આધારે. યાદ રાખજો મિત્રો, ઓકે. ઘન પદાર્થની અંદર કંઈક ને કંઈક લાક્ષણિકતા રહેલી હોય છે. જેમ કે એના ગલન બિંદુ છે, એનો આકાર છે, એની ગલન એન્થાલ્પી છે, એનો સ્વભાવ છે, એના યાંત્રિક ગુણધર્મો છે. આ બધી જ વસ્તુ એની પ્રોપર્ટી છે, એની લાક્ષણિકતા છે. અને આવા ઘન પદાર્થની લાક્ષણિકતાના આધારે મુખ્ય બે પ્રકાર પડે છે જે આપણે યાદ રાખવાના છે. ઘન પદાર્થના લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ. અને લાક્ષણિકતાના આધારે વર્ગીકરણના કેટલા પ્રકારો છે મિત્રો? બે પ્રકારો છે. જે બે પ્રકારોને શું કહીએ છીએ આપણે? એકને કહીએ છીએ સ્ફટિકમય ઘન, જ્યારે બીજો છે એને આપણે કહીએ છીએ અસ્ફટિકમય ઘન. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. આ હવે મિત્રો તમને ખબર પડી ગઈ છે કે ઘન પદાર્થોની લાક્ષણિકતાના આધારે પ્રકાર છે, બરાબર. ઘન પદાર્થોની લાક્ષણિકતાના આધારે પ્રકાર. સૌથી પહેલા આપણે સ્ફટિકમય ઘનની વાત કરીએ મિત્રો. તો સ્ફટિકમય ઘન પદાર્થો કેવા હોય છે? તો કે સ્ફટિકમય ઘન પદાર્થો છે એમને પોતાનો નિશ્ચિત કદ અને આકાર હોય છે, બરાબર. તો સ્ફટિકમય ઘન પદાર્થોને નિશ્ચિત કદ અને આકાર હોય છે. નિશ્ચિત કદ હોય, આપણું વોલ્યુમ નિશ્ચિત હોય, બરાબર. અને જ્યારે અહીંયા શું હોય છે, અને બીજું આકાર પણ નિશ્ચિત હોય છે કે ભાઈ સપોઝ સ્ક્વેર છે, ટેટ્રાહેડ્રલ છે, ઓકે. તો એના બધા આકારો થઈ ગયા કે ટ્રાયગોનલ છે, હે ને, એ બધા. એવી રીતે અહીંયા શું હશે તો કે ભાઈ આ પદાર્થો છે એમને નિશ્ચિત કદ કે આકાર હોતા નથી. નિશ્ચિત કદ કે આકાર ન હોય, કોઈ વોલ્યુમ સ્પષ્ટ ન હોય, કોઈ ચોક્કસ વોલ્યુમ ના હોય કે આટલું જ એનું કદ હશે, કોઈ પણ હોઈ શકે, બરાબર. અનિયમિત હોય ઇન કેસ. બીજું તો કે અહીંયા કદ પણ નિશ્ચિત ન હોય, જુદા જુદા કદનો હોય, બરાબર છે, અનિયમિત હોય છે. અને આકાર પણ અનિયમિત હોય છે. કોઈ એવું ન હોય કે ભાઈ સ્ક્વેર જ છે,
ટેટ્રાહેડ્રલ છે, રોમ્બોહેડ્રલ છે, ઓર્થોરોમ્બિક છે, ટ્રાયગોનલ છે, ટ્રાયક્લિનિક છે, એવું ફિક્સ ન હોય, કોઈ પણ આકાર હોઈ શકે અને અનિયમિત જનરલી હોય છે, બરાબર. તો યાદ રાખવાનું છે કે નિશ્ચિત કદ અને આકાર હોય છે, જ્યારે અહીંયા નિશ્ચિત કદ અને આકાર હોતા નથી. બીજું, ગલન બિંદુ અથવા આપણે કહીએ કે ચોક્કસ અને સ્પષ્ટ અથવા ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ ધરાવે છે. ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ હોય કે ભાઈ દાખલા તરીકે મેં તમને કીધું NaCl આપણા ઘરે હોય તો NaCl યાદ રાખજો મિત્રો સ્ફટિકમય ઘન છે, એટલે NaCl ને તમે જે ગલન કરો છો ને, એ પીગાડો છો ને, એ તાપમાન ફિક્સ જ હોય, એ કોઈ દિવસ બદલાતું હોય નહીં. ચોક્કસ કે ભાઈ 50 ડિગ્રી સેલ્સિયસ ધારો કે 60 ડિગ્રી સેલ્સિયસ, તો 60 ડિગ્રી સેલ્સિયસ આપો એટલે એ પીગળી જવાનું છે. ઓકે, તો સ્પષ્ટ હોય છે. એવી રીતે શુગર છે તો શુગરનું ગલન બિંદુ ફિક્સ જ હોય કે ભાઈ આટલા તાપમાને જ પીગળે. 60 તો 60 જ પીગળે, પછી એને 59 આપો તો એ પીગળતું નથી, અને 61 65 થઈ જાય તો ન પીગળવું એવું પણ બનતું નથી. એટલે ફિક્સ કોઈ તાપમાન હોય, ચોક્કસ તાપમાન, ચોક્કસ અને લાક્ષણિક તાપમાને એ પીગળી જાય, એટલે ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ ધરાવે છે. તો અહીંયા શું કહી શકીએ આપણે કે ભાઈ ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ હોતા નથી. તાપમાન વધારતા તાપમાન વધતા ધીમે ધીમે પોચું પડે છે અને તાપમાનના ગાળા રચાય. મિત્રો આ જે છે એ કોઈ ચોક્કસ તાપમાને પીગળી જતા નથી, યાદ રાખજો કે કોઈ ચોક્કસ તાપમાને અસ્ફટિકમય ઘન પદાર્થો કોઈ ચોક્કસ તાપમાને પીગળી જતા નથી. કે ભાઈ દાખલા તરીકે આવો પદાર્થ છે તમારી પાસે અને તમે એને હીટ કરો છો, ગરમ કરો છો, એને મેલ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે એને પીગાડીએ છીએ. તો પીગાડીએ છીએ તો એવું નહીં થાય કે ભાઈ 50 ડિગ્રી તાપમાન અથવા 60 ડિગ્રી અથવા 70 ડિગ્રીએ એ તરત જ પીગળી ગયો, એવું નહીં થાય. તાપમાનના જુદા જુદા ગાળા રચાય, ધીમે ધીમે પહોંચવું પડશે. દાખલા તરીકે 50 થી ધીમે ધીમે પહોંચવું પડવાની શરૂઆત થઈ, પછી 60 ધીમે ધીમે પહોંચવું પડે, વધારે પહોંચવું પડે, 70 80 90 100 થાય ત્યારે એ પૂરેપૂરો મેલ્ટ થાય, ત્યારે ઓગળી જાય. મતલબ એ 50 થી 100 તાપમાનના ગાળામાં પીગળો છે, 50 થી 100 તાપમાનના ગાળામાં પીગળો છે. મતલબ કે તાપમાનના ગાળા રચાય. શું થાય? તાપમાનના ગાળા રચાય છે. ધીમે ધીમે પહોંચવું પડે છે અને તાપમાનના ગાળા રચાય છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આપણે બાબત યાદ રાખવાની છે. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ કહીએ એને ચિરાડનો ગુણધર્મ કહેવામાં આવે છે. ચિરાગનો ગુણધર્મ નહીં, બરાબર? કોઈ ચિરાગ હોય તમારી આજુબાજુમાં કે તારો ગુણધર્મ આવ્યો, ચિરાગનો નહીં પણ ચિરાડનો ગુણધર્મ. ચિરાડનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે તીક્ષ્ણ સાધન વડે બે સરખા ભાગ કરતા નવા મળતા ભાગોની સપાટી સરળ અને સાદી હોય છે. મતલબ મૂળ જેવી જ હોય, જેમ કે અમૂલ બટર. અમૂલ બટરને આપણે ચપ્પા વડે કટ કરીએ છીએ
એટલે એના જે બે નવા ભાગો મળે છે એની સપાટી એકસરખી નિયમિત હોય છે, એને કહેવામાં આવે છે ચિરાડનો ગુણધર્મ. એટલે આવા ઘન પદાર્થોને જ્યારે આપણે કોઈ ધારદાર સાધન વડે કટ કરીએ ને મિત્રો, એટલે નવા મળતા જે બે ભાગો છે એમની સપાટી શું મળે છે? એમની સપાટી નિયમિત મળે છે, ચોક્કસ મળે છે. જ્યારે અહીંયા આપણે શું કહી શકીએ? અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ચિરાડનો ગુણધર્મ હોતો નથી, એટલે કે તીક્ષ્ણ સાધન વડે બે ભાગ કરતા નવા ભાગોની સપાટી અનિયમિત મળે છે. નવા ભાગોની સપાટી કેવી મળે મિત્રો? અનિયમિત મળે. બરાબર, અનિયમિત. બરાબર, જેમ કે દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે ધારો કે આ એક ઘન પદાર્થ છે, તો આ ઘન પદાર્થને આપણે કટ કરીએ અહીંથી, બરાબર, તો નવા મળતા ભાગોની સપાટી સરખી જશે, આ અને આ. તો આને કહેવામાં આવે નિયમિત સપાટી. આ કેવી છે? નિયમિત. પણ તમે મિત્રો ઘણી વખત બરફમાં જોયું હશે કે બરફને જ્યારે કટ કરતા હોય ને, આપણે કોઈ આઈસ ફેક્ટરીએ ગયા હોય મિત્રો, તો આઈસ ફેક્ટરીએ બરફને જ્યારે કટ કરતા હોય ને, ત્યારે એમાંથી જે બે નવા ભાગો મળે છે, દાખલા તરીકે આ આપણો આઈસ ક્યુબ છે. હવે આ આઈસ ક્યુબને જ્યારે એ લોકો કટ કરે છે ને કોઈ ધારદાર સાધન વડે, ત્યારે નવા મળતા ભાગોની સપાટી આવી થઈ જાય છે. જો મિત્રો, આવી ઘણી વખત તમને આવી જોવા મળે. એટલે વચ્ચેની જે સપાટી છે એ અનિયમિત થઈ જાય. નવા જે ભાગની સપાટી મળે ને એ કેવી થઈ જાય મિત્રો? અનિયમિત થઈ જાય. અહીંયા નિયમિત છે, બરાબર, જેમ કે અમૂલ બટરને કાપીએ છીએ, બે સરખા ભાગ મળે એકદમ સરસ મજાના, બરાબર. અને અહીંયા શું છે મિત્રો? તો અહીંયા બે એની નવા ભાગોની સપાટી છે એ કેવી મળે છે? અનિયમિત જોવા મળે છે. આ પ્રમાણે તો આને કહેવામાં આવે છે મિત્રો ચિરાડનો ગુણધર્મ. યાદ રાખજો મિત્રો, બરાબર, ચિરાડનો ગુણધર્મ છે આપણો. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ છે, બરાબર. ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ છે, એટલે ગલન બિંદુ જો ચોક્કસ અને લાક્ષણિક હોય તો એની ગલન એન્થાલ્પી ચોક્કસ અને સ્પષ્ટ હોય છે. એન્થાલ્પી એટલે એટલી ઉષ્મા, ગલન પામવા માટેની જરૂરી ઉષ્મા, એને આપણે ગલન એન્થાલ્પી કહીએ છીએ. તો ગલન બિંદુ જો ચોક્કસ હોય તો ગલન એન્થાલ્પી ચોક્કસ અને સ્પષ્ટ જ હોવાની છે. જ્યારે અહીંયા શું કહી શકીએ આપણે? એની ગલન એન્થાલ્પી ચોક્કસ અને સ્પષ્ટ હોતી નથી. ચોક્કસ અને સ્પષ્ટ ગલન એન્થાલ્પી હોતી નથી. શું કામ? કારણ કે ગલન બિંદુ જ ચોક્કસ નથી. એના ગલન બિંદુ જ ચોક્કસ હોતા, લાક્ષણિક અને ચોક્કસ હોતા નથી, એટલે એની ગલન એન્થાલ્પી ચોક્કસ હોતી નથી મિત્રો. તો યાદ રાખવાનું છે આપણે. રેડી? બીજું, આવા પદાર્થો છે મિત્રો, આ પદાર્થો છે ને કોઈ એક કમ્પાઉન્ડમાંથી પણ બની શકે. જેમ કે હું તમને કહું કે માર્બલ અને ચોક, બ્લેકબોર્ડની અંદર જે આપણે ચોક વાપરીએ એ અને માર્બલ. હવે તમે વિચારો મિત્રો કે માર્બલ અને ચોક બંને એક જ પદાર્થમાંથી બને છે. કેમાંથી બને છે? કયો જી? કેલ્શિયમ કાર્બોનેટ. બે કેલ્શિયમ કાર્બોનેટમાંથી બને છે. માર્બલ એટલે આરસપાણ જે કહે ને, આપણા ઘરે નીચે ફ્લોરિંગમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો એ માર્બલ એટલે કે આરસપાણ જે છે એ માર્બલ CaCO3 માંથી બને છે અને ચોક એ CaCO3 માંથી બને છે. પણ બેની પ્રોપર્ટી જુદી જુદી છે મિત્રો. એટલે આપણે આ સ્ટડી કરવું પડે છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્ટડી કરવાનું કારણ શું છે? કે દરેક પદાર્થની અંદર ચોક્કસ લાક્ષણિક ગુણધર્મો હોય છે. તો તમને ખબર છે કે ભાઈ ચોક છે, તો ચોકને આપણે બે ભાગ કરી શકીએ છીએ. કરી શકીએ ને? સરખા કરવા સરખાઈ કરી શકીએ. વચ્ચેથી તમે સરસ ધારદાર સાધન વડે કટ કરશો તો ચોકમાંથી બે સરખા ભાગ પડી જશે. માર્બલમાંથી તમે શું કરો છો? માર્બલમાંથી એક તો હાથેથી આપણે કરી શકતા નથી, મશીનનો યુઝ કરવો પડે છે, હે ને? મશીનરી યુઝ કરી અને આપણે એને બે ભાગ કરી શકીએ છીએ. પણ નવા ભાગ મળે ને એને પાછા વ્યવસ્થિત
કરવા પડે. શું કામ? નહીંતર એની અંદર એ જે નવા ભાગોની સપાટી મળે ને એ અનિયમિત મળે. એટલે એમાં પણ પાછો એ મશીનરીનો ઉપયોગ કરી અને એની સપાટી છે, એની ધાર છે એ આપણે બનાવવી પડે છે. એવું નથી કે માર્બલને કટ કર્યા એટલે નવા બે ભાગ મળે એ સરખા જ મળે, ચોક જેવા જ મળે. નહીં, એની અંદર આખા ગુણધર્મ પ્રોપર્ટી આખી ચેન્જ થઈ જાય છે. એટલે માર્બલની અંદર નવા ભાગ મળે એની સપાટી એકદમ લીસી હોતી નથી. પછી એને ઘસી અને આપણે સપાટી છે એને લીસી બનાવીએ છીએ. તો એ જુદા જુદી લાક્ષણિકતાઓના કારણે આપણે આ સ્ફટિકમય અને અસ્ફટિકમયનો અભ્યાસ કરીએ છીએ. તો યાદ રાખવાનું છે. બીજું, સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે અથવા તો ગુણધર્મની રીતે આપણે કહીએ તો આ બધા છે ને એ વિષમદેશિક હોય છે. વિષમદેશિક હોય છે. વિષમદેશિક એટલે કેવા કે અહીંયા હું તમને લખી દઉં, એટલે કે યાંત્રિક ગુણધર્મો જેવા કે યાંત્રિક ગુણધર્મો જેવા કે યાંત્રિક ગુણધર્મની અંદર શું શું આવે? તો યાંત્રિક ગુણધર્મો બરાબર, ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો એની અંદર આપણે લઈએ બરાબર. વિષમદેશિકો એટલે કે ભૌતિક ગુણધર્મો હવે એની અંદર લઈએ મિત્રો આપણે યાંત્રિક ગુણધર્મ, વિદ્યુતીય ગુણધર્મ, વક્રીભવનાંક વગેરે આવા બધા ગુણધર્મો. વિષમદેશિક એટલે જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. જુદી જુદી દિશામાં જુદા જુદા. આના યાંત્રિક ગુણધર્મો, વિદ્યુતીય ગુણધર્મો જુદી જુદી દિશામાં કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે મિત્રો. દાખલા તરીકેનું એક્ઝામ્પલ તમે પહેલાં આ એક લખી લો, પછી તમને એક્ઝામ્પલ આપો. જ્યારે આ કેવા હશે મિત્રો? તો કે આ બધા સમદેશિક હોય એ છે. એટલે કે ભૌતિક ગુણધર્મો જેવા કે યાંત્રિક, વિદ્યુત, વક્રીભવનાંક બધી જ દિશામાં સરખા, બધી દિશામાં સરખા હોય. હવે તમને સમજાવું મિત્રો કે દાખલા તરીકે આ પદાર્થો છે. હવે આ પદાર્થનું એક હું અહીંયા એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું કે દાખલા તરીકે આ પદાર્થો છે. દાખલા તરીકે આ પ્રમાણનો આપણી પાસે સ્ફટિકમય પદાર્થ છે બરાબર. એક તમારી પાસે રેડ છે, જ્યારે બીજો ગ્રીન છે. એવી રીતે અહીંયા રેડ છે, આ ગ્રીન છે, આવું છે. ધારો કે આ રેડ, એવી રીતે અહીંયા ગ્રીન અને રેડ. ચાલો મિત્રો, આવી રીતે છે તમારી પાસે. ચાલો, રેડી? આ ગ્રીન છે. આ પ્રકારની ગોઠવણ હોય મિત્રો બરાબર. આ પ્રકારની ગોઠવણ તમને જોવા મળે છે. હવે આવી ગોઠવણ છે ધારો કે. હવે આમાં તમે જોઈ શકો છો કે દાખલા તરીકે હું આ દિશામાં હાલીશ. જો આ દિશામાં, તો આ દિશામાં મને બધા જ રેડ મળશે. ધારો કે હું આ દિશામાં હાલીશ તો અમને એક રેડ, એક ગ્રીન, એક રેડ, એક ગ્રીન, એક રેડ, એક ગ્રીન આવું મળશે. ધારો કે હું આ દિશામાં હાલીશ તો બધા જ ગ્રીન મળશે. ખ્યાલ આવે છે તમને? હજી આમાં સાઇઝ પણ જુદી જુદી હોઈ શકે, હે ને? એક નાની, એક મોટી, એક નાની મોટી એવું પણ હોઈ શકે ઘન પદાર્થની અંદર. મતલબ જુદી જુદી દિશામાં. અહીંયા કેવું હોય તમને સમજાવું.
તો કે અહીંયા કોઈ સ્ટાન્ડર્ડ જ ના હોય. હાલો આવું છે બરાબર. જોજો બીજા હોય ને આમાં એક ન હોય. હા આવી રીતે. ઓહો હવે સમજાઈ ગયું. હવે સમજાઈ ગયું. હવે હવે કઈ દિશામાં હાલો, ગમે એ દિશામાં હાલો હરખું. આમ હાલો તોય હરખું, આમ હાલો તોય સરખું, આમ હાલો તોય સરખું, જે પણ દિશામાં જાવ સરખું. એટલે બધી જ દિશામાં હરખા. બધાય ગુણધર્મો બધી દિશામાં, ભૌતિક ગુણધર્મો બધા જ, યાંત્રિક ગુણધર્મ, વિદ્યુતીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ, વક્રી વળાંક, આ બધા જ ગુણ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, આ બધા જ ગુણધર્મો બધી જ દિશામાં હરખા. એટલે અસ્ફટિકમય ઘન. અસ્ફટિકમય ઘન એટલે બધી દિશામાં હરખા. જ્યારે અહીંયા સ્ફટિકમય ઘન એટલે જુદા જુદા, જુદી જુદી દિશામાં જાઓ તો જુદા જુદા. હવે બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપીને તમને આ બાબત હું સમજાવું છું કે દાખલા તરીકે તમે કોઈ 2 મેરેજ એક સાથે 2 મેરેજ એટેન્ડ કરવા ગયા છો. ઘણી વખત કોઈ એવા હોય, હોલ હોય જ છે, મેરેજ હોલ. ઉપર એક મેરેજ હાલતા હોય, નીચે એક મેરેજ હાલતા હોય, અથવા આ સાઈડ એક મેરેજ હાલતા હોય. બહુ મોટા પાર્ટી પ્લોટ હોય ને, ખ્યાલ છે ને મિત્રો તમને? બહુ મોટા પાર્ટી પ્લોટની અંદર શું હોય છે, આ સાઈડ પણ એક મેરેજ ચાલતા હોય, આ સાઈડ પણ મેરેજ એક ચાલતા હોય. બેયના પાસે ગેટ બાજુ બાજુમાં જોઈએ. અહીંથી આનો ગેટ હોય, અહીંથી આનો ગેટ હોય. તો ખ્યાલ છે મિત્રો તમને? હવે ધારો કે 2 મેરેજ છે. એક મેરેજની અંદર બહુ ડિસિપ્લિન છે કે ભાઈ બેઠક વ્યવસ્થા બહુ જ સારી છે, કે ભાઈ ગર્લ્સ બધા આ બાજુ બેઠા છે બરાબર. પછી લેડીઝોનો ડિપાર્ટમેન્ટ એક અલગ છે, આખો જેન્ટ્સનો ડિપાર્ટમેન્ટ અલગ છે, બોયઝ બધા અલગ બેઠા છે બરાબર. નાના બાળકો માટે, ચાઇલ્ડ માટે રમવાની અલગ વ્યવસ્થા છે, એ અલગ જગ્યાએ બેઠા છે. તો આપણે જે દિશામાં જોશું ત્યાં તમને કંઈક જુદું જુદું જોવા મળશે. એટલે આમ ગર્લ્સ બાજુ આપણે નજર કરીએ છીએ તો ત્યાં બધી ગર્લ્સ જ જોવા મળે છે. જેન્ટ્સમાં નજર કરીએ તો બધા આપણને જેન્ટ્સ દેખાય છે બરાબર. ચાઇલ્ડ તરફ નજર કરીએ એ દિશામાં તો એ દિશામાં આપણને માત્ર ચાઇલ્ડ જ દેખાય છે. બધું જુદું જુદું છે, જુદી જુદી દિશામાં જુદું જુદું. અને એક મેરેજ બાજુમાં એવા છે કે જેમાં કોઈ વ્યવસ્થા જ નથી, બધા આડેધડ આટા મારે છે. કોઈ વ્યવસ્થા નથી, બધા આડેધડ. હવે એમાં તમારે કંઈક ગોતવું હશે તો કોઈકને ગોતવા હશે તો તમને આ બાજુ જોશો તો બધું ખીચડો, ઓલી બાજુ જોવો તો ખીચડો, ઓલી દિશામાં જોવું તો ખીચડો, બધી બાજુ ખીચડો જ દેખાય. જ્યાં કોઈ વ્યવસ્થા ન હોય ત્યાં બધા આડા આવડા રખડતા હોય, ચક્કર મારતા હોય મિત્રો, તો અહીંયા તમને ખીચડો જોવા મળે. ત્યાં તમે સરખું કોઈ દિશામાં ચોક્કસ ગુણધર્મો માપી શકતા નથી. જે બાજુ જો બધું હરખું ખીચડો ખીચડો અને ખીચડો જોવા મળે છે. એટલે આ ખીચડો થઈ ગયો મિત્રો. એટલે અસ્ફટિકમય ઘન પદાર્થ કે બધી દિશામાંથી હરખું, જ્યારે અહીંયા જુદી જુદી દિશામાં જુદું જુદું જોવા મળે છે. તો આને ગુણધર્મને કહેવામાં આવે છે સમદૈશિક અને વિષમદૈશિક, જે આપણે ખાસ મિત્રો યાદ રાખવાનો છે. ખ્યાલ આવી ગયો? તો બહુ સરસ મજાની પ્રોપર્ટી હતી. આપણને ઘણી વખત આ જેડબલ્યુ અને નીટમાં પણ પૂછાઈ શકે છે, જે આપણે યાદ રાખવાની છે. સમદૈશિક અને વિષમદૈશિક. આ સ્ફટિકમય ઘન કેવા હોય છે? સ્ફટિકમય ઘન સ્વભાવે આ જે છે એ સ્વભાવે વિષમદૈશિક હોય છે, અને અસ્ફટિકમય ઘન સ્વભાવે વિષમદૈશિક હોય છે. સોરી, સમદૈશિક હોય છે. બધી દિશામાં, જુદી જુદી દિશામાં સરખું જ જોવા મળે. અહીંયા જુદી જુદી દિશામાં જુદું જુદું જોવા મળે છે. તો યાદ રાખવાનું છે વિષમદૈશિક અને સમદૈશિક, બધી જગ્યાએ હરખું. હજી એક બીજું તમને એક્ઝામ્પલ આપું મિત્રો, તો કાચ છે, રબર છે, આવા પદાર્થો છે. જ્યારે આપણે તૂટી જાય છે ને ત્યારે એની અંદરની ગોઠવણ એવી હોય છે, બધી બાજુ હરખું જ હોય છે બરાબર, બધી બાજુ સરખું. એટલે સમદૈશિક ગુણધર્મ. અસ્ફટિકમય ઘન સમદૈશિક અને સ્ફટિકમય ઘન વિષમદૈશિક હોય છે. યાદ રાખવાનું છે. બીજું આ પ્રકારના જે ઘન છે આપણા, એ સ્ફટિકમય ઘન સ્વભાવે સાચા ઘન છે. શું છે મિત્રો? સ્વભાવે સાચા ઘન છે. જ્યારે આની વાત કરવામાં આવે તો આ સ્વભાવે આભાસી ઘન છે. સ્વભાવે કેવા છે? આભાસી ઘન, અથવા અતિશય ઠંડા કરેલા ઘન છે. આભાસી ઘન છે, અથવા તો તમે કહી શકો કે એને અતિશય ઠંડા કરેલા ઘન છે, જે યાદ રાખવાનું છે મિત્રો. ઓકે. અને ત્યાર પછી હજી એક ગુણધર્મની વાત કરીએ તો આ સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એના જે ઘટક કણો હોય, યાદ રાખજો મિત્રો બરાબર. ઘટક કણો
લાંબા ગાળામાં હોય છે, ઘટક કણો લાંબા ગાળાના હોય છે. જ્યારે અહીંયા શું હશે મિત્રો, તો અહીંયા એના ઘટક કણો ટૂંકા ગાળામાં, ઘટક ગણો ટૂંકા ગાળામાં. એટલે મતલબ શું છે કે ગોઠવણી થતી હોય ને એમાં વચ્ચે સ્પેસ રહી જતી હોય. બરફની અંદર વચ્ચે પોલાણ હોય, રબરની અંદર વચ્ચે વચ્ચે પોલાણ હોય, ખ્યાલ આવે છે. એટલે અહીંયા જો ગોઠવણી હોય, બરાબર, અહીંયા ગોઠવણી સ્ફટિકમય ઘનની કરવામાં આવે તો દાખલા તરીકે આ સ્ફટિકમય ઘન છે તો આ રીતે, તો ઘટક કણો લાંબા ગાળા સુધી તમને જોવા મળે, ખ્યાલ આવે છે. જ્યારે અહીંયા કેવું હશે મિત્રો કે ભાઈ દાખલા તરીકે આ બે ઘન આવ્યા, બે પરમાણુ આવ્યા, પછી વચ્ચે સ્પેસ આવી ગઈ, પાછો એક પરમાણુ છે, પાછી વચ્ચે સ્પેસ આવી ગઈ, પાછા વચ્ચે 3 પરમાણુ છે, પાછી સ્પેસ, પાછા 2 3 4 આવી રીતે. તો વચ્ચે વચ્ચે મિત્રો તમને સ્પેસ જોવા મળે અહીંયા, બરાબર. આ વચ્ચે વચ્ચે શું જોવા મળે છે આપણને? સ્પેસ જોવા મળે. મતલબ આ ઘટક કણો 2 આવ્યા, પછી 1, પાછા 3, પાછા 2, પછી 4, એટલે ટૂંકા ગાળામાં થયા. આ ઘટક કણો કેવા કહેવાય? ટૂંકા ગાળાના કહેવાય. જ્યારે અહીંયા લાંબા ગાળામાં, આમાં ક્યાંય વચ્ચે સ્પેસ હોય નહીં. જેમ કે આપણા ઘરે તમે જો તો ઘરે દિવાલની અંદર અમુક દિવાલ મિત્રો એવી હશે કે જેમાં વિન્ડો ના હોય. વિન્ડો ના હોય એટલે એમાં જે એની ઈંટો છે એ એકદમ લાઇનમાં ગોઠવાયેલી હોય, વચ્ચે ક્યાંય બ્રેક થતી હોય નહીં. પણ વિન્ડો આવી જાય તો શું થાય છે? તો ઈંટો વચ્ચે બ્રેક થઈ જાય છે ને. તો કહેવાનો મતલબ કે સ્ફટિકમય ઘન હોય ને તો એમાં એક પણ પરમાણુ વચ્ચેથી ખસ્યો હોતો નથી, બધા લાઇનમાં જ હોય છે. અને અસ્ફટિકમય ઘન હોય તો એમાં વચ્ચે વચ્ચે પોલાણો જોવા મળે છે, એટલે ટૂંકા ગાળાના હોય છે. અને લાસ્ટની અંદર મિત્રો, હવે હું તમને આના ઉદાહરણો આપી દઉં, બરાબર. લાસ્ટની અંદર તમને હું આના હવે ઉદાહરણો આપી દઉં. તો ઉદાહરણ દાખલા તરીકે NaCl છે, KCl છે, MgCl2 છે, આવા બધા પદાર્થો છે, બરાબર. શુગર છે, બરાબર, વગેરે આવા બધા પદાર્થો છે. એ ક્યાં છે? સ્ફટિકમય ઘન પદાર્થો છે. ખ્યાલ આવે છે તમને? આવા બધા પદાર્થો છે એ કયા પદાર્થો છે? સ્ફટિકમય ઘન પદાર્થો છે. સ્ફટિકમય ઘન પદાર્થો જેમ કે NaCl, KCl, MgCl2, બરાબર, શુગર વગેરે. જ્યારે અહીંયા મિત્રો આપણે ઉદાહરણ આપીએ, ચાલો આના ઉદાહરણ આપીએ. ખ્યાલ છે તમને કોઈને? આના ઉદાહરણો ખ્યાલ છે? અસ્ફટિકમય ઘનના ઉદાહરણો. ચાલો, મેં તમને તો વચ્ચે વચ્ચે ઘણી વાર હું બોલી ગયો છું કે કાચ, આની અંદર કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે. ઓકે, તો કાચ, રબર, પ્લાસ્ટિક આવા બધા જે છે એ આના ઉદાહરણો છે, તે યાદ રાખવાના છે. તો મિત્રો આ આપણી બહુ સરસ મજાની ચર્ચા હતી ઘન પદાર્થોની. યાદ રાખજો, આ આપણી બહુ સરસ મજાની ચર્ચા હતી સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોની, જે આપણે યાદ રાખવાનું છે. રેડી? તો તમને મિત્રો જેડબલઈ અને નીટની અંદર આમાંથી ક્વેશ્ચન પણ આવી શકે છે કે ભાઈ નીચેનામાંથી સ્ફટિકમય ઘન પદાર્થ માટે કયું સાચું છે? તો 3 તમને અસ્ફટિકમય પદાર્થની લાક્ષણિકતા આપી હોય, 1 સ્ફટિકમય પદાર્થની આપેલી હોય, અથવા કયું ખોટું છે? તો આવા પ્રશ્નો આપણે સ્ટેટમેન્ટના ભાગમાં જેડબલઈ નીટની અંદર ખાસ પૂછાય છે. તો આ એક બહુ અગત્યનો આપણો પ્રશ્ન છે, સ્ફટિકમય ઘન. પહેલો જ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો તફાવત. ચાલો મિત્રો, તો આપણો આ એક પહેલો ક્વેશ્ચન હતો તફાવતના સ્વરૂપમાં ઘન પદાર્થની લાક્ષણિકતાના આધારે. યાદ રાખજો. ત્યાર પછી હવે આપણે અસ્ફટિકમય ઘન વિશે ચર્ચા નથી કરવાની મિત્રો, બરાબર. અસ્ફટિકમય ઘન પદાર્થો છે એમના વિશે આપણે આગળ આ ચેપ્ટરની અંદર કંઈ ભણવાનું નથી, પરંતુ હવે આપણે સ્ફટિકમય ઘન પદાર્થ છે ને એના વિશે આગળ ભણવાનું છે. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ અને ગુણધર્મો.
સમજાવો. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ અને ગુણધર્મો સમજાવો. મિત્રો ધ્યાન આપજો. તો સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ આપણે, તો હમણાં ખબર પડી ગઈ સ્ફટિકમય ઘન પદાર્થો ગલન બિંદુ ચોક્કસ હોય, ગલન એન્થાલ્પી ચોક્કસ હોય, તિરાડનો ગુણધર્મ ધરાવે, આ બધી જ બાબતો છે. અને વિષમદેશિક હોય, એની ભૌતિક પ્રોપર્ટી કેવી હોય, ફિઝિકલ પ્રોપર્ટી વિષમદેશિક હોય, જુદી જુદી દિશામાં જુદી જુદી હોય છે. એવા સ્ફટિકમય ઘન પદાર્થોને એના બંધન બળોના આધારે, એની અંદર બળ રહેલા હોય ને, દરેક સ્ફટિકમય ઘન પદાર્થની અંદર કંઈક દાખલા તરીકે NaCl છે તો NaClમાં કંઈક બળ છે ને, વન ટાઈપ ઓફ ફોર્સ છે એની અંદર, તો એ દરેક પદાર્થની અંદર કંઈક બળ રહેલું હોય છે. અને આ બળના આધારે એને 4 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. મિત્રો જો ધ્યાન આપજો, બળના આધારે વર્ગીકરણ. જેની અંદર સૌથી પહેલો પ્રકાર જે છે એને કહેવામાં આવે છે આણ્વીય ઘન. બીજો પ્રકાર છે મિત્રો, એને કહેવામાં આવે છે આયનીય ઘન. એવી રીતે ત્રીજો પ્રકાર છે એને કહેવામાં આવે છે મિત્રો ધાત્વિક ઘન. ત્રીજો પ્રકાર છે એ આપણો ધાત્વિક ઘન છે, યાદ રાખજો. ત્રીજો પ્રકાર ધાત્વિક ઘનમાં આવશે. ધાત્વિક ઘન. અને ચોથો જે પ્રકાર છે ને એને કહેવામાં આવે છે સહસંયોજક ઘન. આ 4 પ્રકાર થઈ ગયા મિત્રો: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. એના બંધન બળોના આધારે છે, એની અંદર રહેલા જે બળો છે, દરેક પદાર્થની અંદર કંઈક ને કંઈક બળો સમાયેલા છે. સ્ફટિકમય ઘન પદાર્થ હોય એટલે એની અંદર અણુઓ વચ્ચે બળ હોય, એટ્રેક્શન બળ હોય, અને આ એટ્રેક્શન બળ જુદા જુદા પ્રકારના હોય ને એના આધારે પદાર્થના પ્રકાર કેટલા? સ્ફટિકમય ઘન પદાર્થના 4 યાદ રાખજો: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. એમાં વાત કરીએ મિત્રો આયનીય ઘનની, આણ્વીય ઘનની, તો સૌથી પહેલા તો પહેલી બાબત, આના જે ઘટક કણો હોય એ અણુઓ છે. કોણ છે? અણુઓ. આના ઘટક કણો જ અણુઓ છે, યાદ રાખજો. આના અણુઓ એ આણ્વીય ઘનના ઘટક કણો છે. અને આવા આણ્વીય ઘનને પાછા પેટા 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. આના પણ પેટા 3 પ્રકારો છે, જેમાં સૌથી પહેલું છે જેને કહેવામાં આવે બિન ધ્રુવીય આણ્વીય ઘન. તો બિન ધ્રુવીય આણ્વીય ઘન હોય મિત્ર, એટલે એની અંદર શું હોય તો કે ભાઈ આ પ્રકારના બિન ધ્રુવીય આણ્વીય ઘનની અંદર તમે આગળ ભણી ગયા છો મિત્રો 11મા ધોરણની અંદર લંડન બળો અથવા એને નિર્બળ વિક્ષેપન બળ કહેવામાં આવે છે, બરાબર? એટલે યાદ રાખજો, આની અંદર લંડન બળ અથવા તો નિર્બળ વિક્ષેપન બળ, લંડન બળો અથવા નિર્બળ વિક્ષેપન બળો આની અંદર જોવા મળે છે, યાદ રાખવાનું છે તમારે. બીજો જે પ્રકાર છે એને કહેવામાં આવે છે ધ્રુવીય આણ્વીય ઘન. તો ધ્રુવીય આણ્વીય ઘનમાં કયા પ્રકારનું બળ છે? તો એની અંદર આપણે વાન ડર વાલ્સ બળો 11મા ધોરણમાં ભણી ગયા. અને આ વાન ડર વાલ્સ બળોમાં એક બળ એવું હતું ધ્રુવીય આણ્વીય બળ અથવા દ્વિધ્રુવીય, તમે કહી શકો ધ્રુવીય અથવા દ્વિધ્રુવીય આણ્વીય બળ. તો આ બળના આધારે પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર આની અંદર પડે છે જેને કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધવાળા
આણ્વીય ઘન. હાઇડ્રોજન બંધવાળા આણ્વીય ઘન, તો હાઇડ્રોજન બંધવાળા આણ્વીય ઘન હોય તો એમાં કેવા પ્રકારનું બળ હોય? એમાં હશે હાઇડ્રોજન બંધ. શું જોવા મળે? હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો આ 3 પ્રકાર થઈ ગયા: બિનધ્રુવીય આણ્વીય ઘન, અથવા એને અધ્રુવીય પણ કહી શકો, બીજું ધ્રુવીય, અને ત્રીજું હાઇડ્રોજન બંધ ધરાવતો. યાદ રાખવાનું છે મિત્રો. રેડી? ચાલો હવે આના એક્ઝામ્પલ આપીએ, આના ઉદાહરણો. તો ઉદાહરણોની અંદર આ બધાના ઉદાહરણો, બિનધ્રુવીય આણ્વીય ઘનના ઉદાહરણો તમારે આપવા હોય તો Cl2, આર્ગોન, H2 વગેરે. આ બધા કેવા આવશે? બિનધ્રુવીય, અથવા એને અધ્રુવીય પણ કહી શકાય. રેડી? ચાલો યાદ રાખવાનું છે. બીજું તમારે ઉદાહરણોની અંદર આપવું છે કે ભાઈ ધ્રુવીયના ઉદાહરણો આપવા છે, તો ધ્રુવીયની અંદર HCl આપી શકો, SO2 આપી શકો. આ બધા ધ્રુવીય થઈ જાય. ચાલો, અને હાઇડ્રોજન બંધ ધરાવતા ઉદાહરણ દેવા હોય તો બહુ સહેલું, બરફ છે, HF છે, આ બધા હાઇડ્રોજન બંધ ધરાવતા. તે યાદ રાખવાનું છે. બિનધ્રુવીય આણ્વીય ઘન, બિનધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધવાળા આણ્વીય ઘન. તો અમે તમને ખાલી એક એક્ઝામ્પલ અને એના નામ જ સમજાવેલા છે. આ 3 પેટા પ્રકારો, આણ્વીય ઘનના પેટા 3 પ્રકારો: બિનધ્રુવીય, ધ્રુવીય, હાઇડ્રોજન બંધ, અને એમના ઉદાહરણો. રેડી? ત્યાર પછી આયનીય ઘનની અંદર, આયનીય ઘન પણ તમને ખબર છે કે ભાઈ આયનીય ઘનની અંદર કયા પ્રકારનું બળ રહેલો હોય છે? તો પહેલી વસ્તુ તો આના ઘટક કણો કહીએ. તો આના ઘટક કણો કોણ હોય છે? તો આની અંદર એના જે ઘટક કણો આયનો હોય છે. કોણ હોય છે? આયનો. યાદ રાખજો મિત્રો, આયનો જ એના ઘટક કણો તમને જોવા મળે છે. બીજું, આ પ્રકારના ઘનની અંદર કયું બળ જોવા મળે? તો આ પ્રકારના ઘનની અંદર, આ પ્રકારના આયનીય ઘનની અંદર સ્થિર વિદ્યુતીય બળ જોવા મળે. સ્થિર વિદ્યુતીય બળ, બરાબર. આની અંદર શું છે? સ્થિર વિદ્યુતીય બળ, અથવા તો એને બીજા નામથી ઓળખવામાં આવે કુલંબીય બળ. ક્યાં બળો હોય છે? સ્થિર વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળો આની અંદર તમને જોવા મળે છે. તો આ બાબત આપણે યાદ રાખવાની છે મિત્રો. રેડી? આ 2 બળોની ચર્ચા થઈ ગઈ. હવે બીજું આયનીય ઘનના ઉદાહરણોની વાત કરીએ. તો આયનીય ઘનના ઉદાહરણની અંદર શું આવશે? તમને બધાને ખબર જ છે. તો ઉદાહરણની અંદર આવશે NaCl, KCl વગેરે. તો આ બધા છે એ આયનીય ઘનના ઉદાહરણો છે. પણ આયનીય ઘનમાં એક બાબત યાદ રાખવાની કે ઘન સ્વરૂપમાં અવાહક પરંતુ પીગલિત અવસ્થામાં વાહક હોય છે. NaCl તમારા ઘરે જે મીઠું હોય ને, એ ઘન સ્વરૂપની અંદર અવાહક હશે. ઘન સ્વરૂપ છે, સોલિડ સ્ટેટ, ત્યાં સુધી વિદ્યુતનું વહન કરશે નહીં, પરંતુ જેવો એને પાણીમાં નાખી દેશો એટલે વિદ્યુતનું વહન ચાલુ કરી દેશે. તો યાદ રાખવાનું છે આપણે. ખ્યાલ આવી ગયો? તો આ બાબત છે મિત્રો આપણા આયનીય ઘનની. તો એક યાદ રાખવાનું છે. બીજું, આયનીય ઘન છે એ સખત અને બરાડ હોય. ભૌતિક રીતે કેવા હોય? સખત અને બરાડ હોય. આ જે બધા છે એ સખત અને બરાડ છે. અને બીજું, આના જે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ હોય એ ઊંચા હોય છે. અહીંયા હશે એ બધા કેવા હશે સ્વભાવમાં? તો આ જે આયનીય ઘન છે, આણ્વીય ઘન છે આપણા બધા, એ આણ્વીય ઘન સામાન્ય રીતે વાયુ કે પ્રવાહી અવસ્થામાં તમને જોવા મળે. કેવા અવસ્થામાં જોવા મળે? સામાન્ય રીતે વાયુ કે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. અને હવે આના ગલન બિંદુની વાત કરીએ આપણે, બરાબર. આના ગલન બિંદુની વાત કરીએ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. તો તમે કહી શકો કે ભાઈ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા જોવા મળે? ખૂબ જ નીચા જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ધાત્વિક ઘનની. તો ધાત્વિક ઘનની અંદર મિત્રો એના ઘટક કણો સૌથી પહેલા જોઈ લઈએ આપણે, બરાબર. ધાત્વિક ઘનમાં ઘટક કણો, તો ઘટક કણો એ ધાતુ આયનો છે. ધાતુ આયનો છે એ જેના ઘટક કણો છે, યાદ રાખવાનું છે. એટલે ઘટક કણો ધાતુ. બીજું, આની અંદર બળ કયું છે? તો કે પ્રબળ તાત્વિક બંધ.
પ્રબળ એવું ધાત્વિક બળ જોવા મળે તમને આની અંદર. રેડી? એ યાદ રાખવાનું છે. બીજું આ બધું ધાતુઓની અંદર શું હોય તો કે ધાતુ ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂના તરીકે અસ્તિત્વ ધરાવે, જેમાં મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત અને ઉષ્માનું વહન કરે છે. મિત્રો આમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય, ફ્રી ઇલેક્ટ્રોન્સ. ધાતુની અંદર તમને ખબર છે મુક્ત ઇલેક્ટ્રોન હોય. ધાતુનો સળિયો હોય ને એક છેડાને ગરમ કરો એટલે બીજો છેડો આપોઆપ ગરમ થઈ જાય છે. શું કામ? કારણ કે એ ગરમ થાય એટલે ત્યાંથી ઉષ્મા અને વિદ્યુત છે ધીમે ઇલેક્ટ્રિસિટી આપો તો પણ ભલે અને ઉષ્મા આપો તો પણ ભલે, એ અંદરના ફ્રી ઇલેક્ટ્રોન્સ મુક્ત ઇલેક્ટ્રોન્સ એ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરાવે છે. તો આપણે આ ધાત્વિક ઘનની અંદર મિત્રો યાદ રાખવાનું છે કે ધાત્વિક ઘનની અંદર ઘટક કણો એના ધાતુ આયનો છે, બરાબર. અને બીજું આ બધા કેવા હોય છે તો કે આ બધા પ્રબળ ધાત્વિક બંધ ધરાવે છે અને ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂના તરીકે આ તમને જોવા મળે છે. બંને આ બીજું કે યાદ રાખજો આ બધા સખત અને મજબૂત, સખત અને મજબૂત હોય છે. અને બીજું કે આ જે બધા છે ઘન પદાર્થો, આવા ઘન પદાર્થો એ ટીપનીય, તમે ખેંચીને તાર બનાવી શકો. ટીપનીય અને એટલે કે ટીપી શકાય એવા છે, ટીપનીય અને ખેંચીને તાર પણ બનાવી શકાય છે. એક્ઝામ્પલ તમારે મિત્રો આપવા છે, જોઈએ આપણે. પણ એ પહેલા આના ગલનબિંદુ ઉત્કલન બિંદુની ચર્ચા કરી લઈએ. તો આના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. તમે કહી શકો ભાઈ પ્રમાણમાં ઊંચા. ચાલો, અને ઉદાહરણ તરીકે ધાતુ બધી કોપર, ઝીંક, મેગ્નેશિયમ, એજી વગેરે આ બધા યાદ રાખવાના છે મિત્રો તમે. રેડી? અને ત્યાર પછી આપણો જે છેલ્લો પ્રકાર છે મિત્રો, બરાબર, છેલ્લો પ્રકાર છે આપણો, એની ચર્ચા કરી લઈએ, જેને આપણે સહસંયોજક ઘન તરીકે ઓળખીએ છીએ. કેવો ઘન કહીએ છીએ છેલ્લાને? સહસંયોજક ઘન. ચાલો, સૌથી પહેલા તો સહસંયોજક ઘનની અંદર ઘટક કણો. ચાલો, ઘટક કણો કોણ હોય છે? તો એની અંદરના પરમાણુઓ છે, એની અંદરના જે પરમાણુઓ છે એ જ આપણા ઘટક કણો છે, યાદ રાખવાના છે. સહસંયોજક ઘનની અંદર એના જે પરમાણુઓ છે એ જ આપણા ઘટક કણો હોય છે, પરમાણુ. બીજું કયા પ્રકારનો બંધ હશે? તો કે સહસંયોજક બંધ. બીજું એક અહીંયા એક મિત્રો યાદ રાખજો કે ભાઈ આ ઘન અને પિગલિત બંને સ્વરૂપમાં વાહક છે. આ અવાહક, આ અવાહક ઉષ્મા અને વિદ્યુતના અવાહક. અહીંયા ઘન પદાર્થની અંદર ઘન સ્વરૂપની અંદર વિદ્યુતના અવાહક પણ પ્રવાહીમાં વાહક. અહીંયા ઘન અને પ્રવાહી બેયમાં વાહક, યાદ રાખજો, બરાબર. આ સહસંયોજક બંધ છે. આની ચર્ચા કરીએ તો આની અંદર યાદ રાખજો કે ગ્રેફાઇટ એકમાત્ર ઉષ્મા અને વિદ્યુત વાહક. ગ્રેફાઇટ એક જ છે, એ સિવાય બધા આની અંદર જનરલી આવે એ કેવા આવે? બધા અવાહક, ઉષ્મા અને વિદ્યુતના અવાહક આવે છે. ખૂબ જ સખત અને ત્રિપરિમાણ જાળીદાર રચના ધરાવે છે. ઓકે, ખૂબ જ સખત અને ત્રિપરિમાણ જાળીદાર રચના ધરાવે છે. એના ગલન બિંદુ એ ખૂબ જ ઊંચા હોય છે. અહીંયા ગલન બિંદુ નીચા છે, નીચા હોય, અહીંયા ઊંચા હોય, અહીંયા પ્રમાણમાં ઊંચા અને અહીંયા ખૂબ જ ઊંચા જોવા મળે છે, યાદ રાખજો. અને આના તમારે મિત્રો ઉદાહરણ તમારે આપવા હશે, ધારો કે તો આના ઉદાહરણની અંદર તમે આપી શકો કે હીરો, ગ્રેફાઇટ, હે ને? હીરો છે,
હીરો તમને જો કાર્બનના બે અપર રૂપો છે, હીરો અને ગ્રેફાઇટ. હીરો અને ગ્રેફાઇટ બી શું છે? કાર્બનના અપર રૂપો છે, જે તમારે યાદ રાખવાનું છે, બરાબર. આ સિવાય SiO2 જેને ક્વાર્ટઝ કહેવામાં આવે, SiO2 જેને આપણે ક્વાર્ટઝ કહીએ, ક્વાર્ટઝ SiO2. અને બીજું એલ્યુમિનિયમ નાઇટ્રેટ પણ આના ઉદાહરણની અંદર આવી શકે છે, જેને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ કહેવામાં આવે. તો આવા એના ઉદાહરણો છે. તો આ ચર્ચા હતી મિત્રો સહસંયોજક ઘનની. પ્રમાણમાં ઘણા જ ઊંચા આ વિદ્યુતના ગલનબિંદુ ધરાવે છે, યાદ રાખવાનું. અને બીજું વિદ્યુતના કેવા હોય છે? આ બધા અવાહક હોય છે, બધા જ વિદ્યુતના અવાહક હોય છે. એકમાત્ર ગ્રેફાઇટ યાદ રાખવાનો છે જે વિદ્યુતનું વહન કરે છે. તો આ મિત્રો થઈ ગયા આપણે ચારે ચાર ઘન પદાર્થો, બરાબર. ઘન પદાર્થ, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ થઈ ગયું એની અંદર રહેલા બંધન બળોના આધારે, બરાબર. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ એમની અંદર રહેલા બંધન બળોના આધારે, જે આપણે યાદ રાખવાનું છે, બરાબર. આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક ઘન. દરેકના ઉદાહરણો કયા કયા એની અંદર બંધન બળો છે, ઉદાહરણો શું છે, સ્વભાવ શું છે, એની મેં તમને અહીંયા ચર્ચા કરેલી છે, જે આપણે યાદ રાખવાના છે. આ બધા તો વાયુ અને પ્રવાહી સ્વરૂપના જ હોય. આ બધા છે એ વાયુ અને પ્રવાહી સ્વરૂપના અને ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે. અહીંયા ગલનબિંદુ છે એ ઊંચા હોય છે. બીજું આ બધા આયનો છે. બીજું આની અંદર ઘન સ્વરૂપમાં વિદ્યુતનું વહન થતું નથી, પણ ઓગાળો એટલે વિદ્યુતનું વહન કરે. વાંચો ત્યાં પ્રોપર્ટી સમજાય જાય એવી છે, એકદમ સરળ છે. આમાં કાંઈ બીજું એટલું અઘરું છે નહીં. તો આ યાદ રાખવાનું છે તમારે. ધાત્વિક ઘન, એમાં ધાતુઓ બધી મેટલ્સ આવે અને મેટલ્સને આપણે ટીપી શકાય, ખેંચીને તાર બનાવી શકાય. ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય જે વિદ્યુત અને ઉષ્માનું વહન કરે. બે સ્વરૂપમાં, ઘન અને પ્રવાહી બે સ્વરૂપમાં આ પદાર્થો વિદ્યુતનું વહન કરે છે. અને પ્રમાણમાં ઊંચા આની અંદર ગલનબિંદુ જોવા મળે છે. પ્રમાણમાં ઊંચા ગલનબિંદુ ધરાવે છે. પ્રમાણમાં ઊંચા ગલનબિંદુ હોય છે, યાદ રાખવાનું છે. આમાં ઘટક કણો પરમાણુઓ છે, સહસંયોજક બંધામાં હોય તમને જોવા મળે. ગ્રેફાઇટ એક અપવાદ છે કે સહસંયોજક ઘનમાં એકમાત્ર ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે છે, બરાબર. બીજું ખૂબ જ સખત અને ત્રિપરિમાણીય જાળીદાર રચના પણ આ ધરાવે છે અને ખૂબ જ ઊંચા ગલનબિંદુ. આના ગલનબિંદુ કેવા? અહીંયા પ્રમાણમાં ઊંચા છે, અહીંયા ખૂબ જ ઊંચા. અને આ બધા જાળીદાર ત્રિપરિમાણીય રચના ગ્રેફાઇટ, હીરો, ક્વાર્ટઝ, હે ને, આ બધા જોવા મળે છે. કાર્બોરેન્ડમ પણ આની અંદર આવી શકે છે. તો આ થઈ ગયા મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. આપણા આજના લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓકે, બાય બાય એન્ડ સ્ટે સેફ એન્ડ સ્ટે બી હેપી. ઓકે.